નમસ્કાર મિત્રો, યુટ્યુબમાં બજરંગ ફિલ્મ્સ ચેનલમાં આજે તમારા બધાનું સ્વાગત છે। મિત્રો, શીતળા સાતમ તેમનું વ્રત વિધિ અને મહત્વ અને વાર્તા વિશે આજે આપણે આ વિડીયોમાં જાણીશું। મિત્રો, શીતળા સાતમ મોટી સાતમ 25 ઓગસ્ટ ને રવિવારના દિવસે છે। તો જે વ્રતધારી સાધન પૂજા અને કર્મ પૂજાનું મહત્વ સાચા અર્થમાં સમજી અને જે પૂજા વિધિ કરે છે તેમના ઉપર આદ્ય શક્તિ શીતળા માતાજી અતિ પ્રસન્ન થાય છે અને આજીવન શીતળા માતાજીની સુખદ અનુભૂતિ થાય છે। સાતમના આગલા દિવસે રાંધણ છઠ કહે છે। રાંધણ છઠના દિવસે રાંધી લીધા પછી બહેનો સગડી કે ગેસના ચૂલા વગેરે સાધનોની પૂજા કરે છે અને બીજે દિવસે એટલે કે શીતળા સાતમના દિવસે પ્રાતકાળમાં ઉઠી અને ઠંડા પાણીએ સ્નાન કરી સગડી કે ચૂલા વગેરે લીપી ગુપી તેમાં આંબો રોપો અને કૃત્ય બને છે। આ દિવસે ચૂલો કે સગડી સળગાવવી નહીં, આખો દિવસ ટાઢું ખાવું અને શીતળામાની વાર્તા સાંભળવી અથવા વાંચવી। આ દિવસે પર્વને શીતળા સાતમ કે ટાઢી સાતમ પણ કહે છે। આ પર્વના દિવસે સ્ત્રીઓ શીતળા માતા પાસે પોતાના બાળકની રક્ષા કાજે ખોળો પાથરીને પ્રાર્થના કરે છે। ચૂલો કે સગડી કે ગેસના ચૂલાઓ તે તેના ઘરના દેવતા છે। ભારતની ભાતીગળ સંસ્કૃતિ આ અગ્નિ દેવતાના ઉપકારને કેમ ભૂલી શકે। સ્ત્રીઓ શીતળા સાતમના દિવસે સગડી તથા સાધન સામગ્રીનું પૂજન કરી અને કૃતજ્ઞતા અનુભવે છે। આંબાના રોપનું રહસ્ય એ છે કે સમગ્ર કુટુંબ વર્ગને આમ્ર વૃક્ષની શીતળતા સતત મળતી રહે અને આંબાના પરિપક્વ ફળ જેવો મીઠો મધુર સ્વાદ રસોઈમાં સૌને મળતો રહે એવી ભવ્ય ભાવના છુપાયેલી છે। શીતળા માતાએ સાવરણી અને સુપડું જેવા ક્ષુદ્ર સેવાના સાધનોને તેમની મહત્તા અને ઉપયોગિતા જોઈ તેમણે પોતાની પાસે રાખ્યા છે। માન્યતા એવી છે કે પ્રસ્તુત સાધનોની પૂજા કરવાથી સંતતિને રોગો થતા નથી, તેમનું આરોગ્ય જળવાઈ રહે છે। આડકતરી રીતે જોઈએ તો સુપડું એ સ્વચ્છતા અને શુદ્ધિનું પ્રતીક છે। એ જ રીતે સાવરણી પણ સ્વચ્છતા અને સુઘડતાનું પ્રતીક છે। આ સાધનો દ્વારા સ્વચ્છતા અને સુઘડતા રાખવામાં આવે તો રોગનું પ્રમાણ આપોઆપ ઘટી જાય છે એવો આ શીતળા સાતમનો ઉત્સવ અમૂલ્ય સંદેશ છે। મિત્રો, આગળ વાત કરીએ તો જીવનમાં સ્વચ્છતા અને સુઘડતા લાવવા માટે સ્ત્રી આ પવિત્ર પર્વના દિવસે શીતળા માતાની આરાધના ઉપાસના કરે છે। આ સાધન પૂજા અને કર્મ પૂજા પોતાના જીવનમાં સાકાર થાય એવી પ્રાર્થના આ દિવસે હંમેશા માટે માતાજીને કરતા રહે છે। મા જગદંબાને કરે છે શીતળા માતાની ક્ષમા, સહનશીલતા અને ઔદાર્ય અજોડ છે। વ્રતધારી સતીઓ અને સ્ત્રીઓમાં શીતળાને આજના પવિત્ર દિવસે પ્રાર્થના કરી પોતાની મનોકામના પૂર્ણ થાય એમ ઈચ્છે છે। શીતળા સપ્તમની વ્રત કરનાર વ્રતીઓ આદ્યશક્તિ શીતળા દેવીની પ્રાર્થના કરવી જોઈએ। શીતલાએ નમઃ એ મંત્ર ઉચ્ચાર કરી દેવીની સ્થાપના કરવી, દેવીનું પૂજન કર્યા પછી 7 ગૌરીની પૂજા કરવી, 7 ગૌરણીઓને પ્રેમપૂર્વક જમાડવી। શીતળા દેવીનું શીતળા સપ્તમી વ્રત કરનાર સ્ત્રીને કદી વૈધવ્ય આવતું નથી। આ વ્રતને વેદ વ્યસ નાશન પણ વ્રત કહેવામાં આવે છે। તો મિત્રો, આજે શીતળા સાતમના દિવસે શીતળા માતાજીનું વ્રત કથા વિધિ અને તેમનું મહત્વ આપણે આ વિડીયોમાં જાણ્યું। તો ચાલો હવે આપણે સૌ સાથે મળી અને શીતળા માતાજીની વાર્તા સાંભળીએ। એક દિવસ શ્રાવણ માસ આવ્યો ત્યારે રાંધણ છઠના દિવસે નાની વહુ રસોડે રાંધવા માટે બેઠી હતી। તે મોડી રાત સુધી રાંધતા રાંધતા થાકી ગઈ હતી। એટલામાં જ તો તેનો નાનો દીકરો ઘોડિયામાં સૂતો હતો। તે રડવા લાગ્યો। તે તેની પાસે થોડીવાર આડી પડી તો સૂઈ ગઈ અને ચૂલો ઠારવાનું ભૂલી ગઈ। ત્યારે શીતળા માતા રાતે બધાના ઘરે ફરવા નીકળ્યા અને તે ચૂલામાં આળોટવા લાગ્યા તો તેમને ટાઢક થવાને બદલે આખું શરીર દાઝી ગયું। તો તેઓએ કોપાયમાન થઈને નાની વહુને શ્રાપ આપ્યો કે જેવું મારું શરીર બળ્યું તેવું તારું પેટ બળજો। નાની વહુએ જ્યારે સવારમાં ઉઠીને ઘોડિયામાં જોયું તો છોકરો બળીને ભડતું થઈ ગયો હતો અને ચૂલો સળગતો હતો। તેથી તે સમજી ગઈ કે આ શીતળા માતાજીનો જ કોપ લાગ્યો છે। તે ખૂબ જ રડવા લાગી અને તેની સાસુ પાસે ગઈ અને તેની સાસુ તેને આશ્વાસન આપતા કહ્યું કે શીતળા માતા પાસે જઈ અને તારા દીકરાનું જીવન માંગ। મા તો દયાળુ છે, તે જરૂર તારા ઉપર કૃપા કરશે।
નાની વહુ તેની સાસુની વાત સાંભળીને દીકરાને પોતાના ખોળામાં લઈને શીતળા માતાની શોધમાં નીકળી પડી. તેને રસ્તામાં સૌથી પહેલાં 2 તલાવડીઓ મળી. તે આખી પાણીથી છલોછલ ભરેલી હતી, પરંતુ કોઈ તેનું પાણી પીતું નહોતું, કારણ કે જે તેનું પાણી પીવે તે મોતને શરણે થતું હતું. નાની વહુને આ રીતે પોતાના દીકરાને લઈને જતી જોઈ અને તલાવડીએ પૂછ્યું કે બહેન તું ક્યાં જાય છે? તો નાની વહુએ પોતાના ઉપર કરે લાગેલી શીતળા માતાજીના કોપની વાત કરી અને કહ્યું કે હું મારી માની કૃપા મેળવવા માટે જાઉં છું. ત્યારે તલાવડીઓએ કહ્યું કે અમારું પણ કામ પૂછતી કરતી આવજે ને, અમારા પાપનું નિવારણ પણ તું પૂછતી આવજે, કારણ કે અમારું જે કોઈ પાણી પીવે છે તે મૃત્યુ પામે છે. નાની વહુ આગળ વધી તો 2 આખલા રડતા જોવા મળ્યા. તે બંનેના ગળામાં ઘંટડીના પળ બાંધેલા હતા. નાની વહુને જતી જોઈને તેઓએ પૂછ્યું કે બહેન તું ક્યાં જાય છે? તેને પોતાની વાત જણાવી તો આખલાઓએ કહ્યું કે અમારું લડવાનું કારણ પણ પૂછતી આવજે ને બહેન, અને અમારા પાપનું નિવારણ પણ પૂછતી આવજે. ત્યાંથી નાની વહુ આગળ ચાલી તો તેને એક ઝાડ નીચે એક ડોશીને પોતાના બંને હાથ વાળમાં ખંજવાળતી જોઈ. તે ડોશીએ વહુને પૂછ્યું કે બહેન ક્યાં જાય છે? આમ હાંફતી વહુએ શીતળા માતાના કોપની વાત કરી. ત્યારે ડોશી બોલી કે જરા મારું આટલું માથું જોતી જાને. નાની વહુ ખૂબ જ દયાળુ હોવાથી તે ના પાડી શકી નહીં. તેને પોતાનો દીકરો તે ડોશીના ખોળામાં મૂકીને તેમની જૂ વીણવા માટે બેઠી ગઈ. થોડી વાર થતી પછી ત્યાં થોડીવાર ડોશીમાનું માથું ઠરી ગયું. ત્યારે તેને આશીર્વાદ આપતા કહ્યું કે જેવું મારું માથું ઠર્યું તેવું તારું પેટ ઠરજો. એટલામાં તો ચમત્કાર થયો અને તેનો દીકરો જીવંત થયો. નાની વહુ સમજી ગઈ કે આ જ શીતળા માતા છે. તે માતાના પગે પડી ગઈ અને પોતાની ભૂલની માફી માંગી. ત્યારબાદ તેને તલાવડીના દુઃખનું નિવારણ પૂછ્યું તો માતાએ જણાવ્યું કે તે ગયા જન્મમાં બંને શોક્ય હતી. દિવસ ઉગ્યાથી આથમા સુધી લડતી રહેતી હતી. કોઈને પણ છાશ કે પાણી આપતી નહોતી. તેથી આ જન્મમાં કોઈ તેમનું પાણી નથી પીતું, અને જો તું જઈને પાણી પીજે તો તેમનું દુઃખનું નિવારણ થઈ જશે. ત્યારબાદ તેને 2 આખલાનું લડવાનું કારણ પૂછ્યું તો માતાએ જણાવ્યું કે તે ગયા જન્મમાં તેઓ દેરાણી જેઠાણી હતી. તે બંને રોગ દ્વેષથી ભરેલી હતી અને કોઈને પણ દળવા દેતી નહોતી. તેથી આ જન્મમાં આખલા બનીને બંનેના ડોકે ઘંટીના પળ બાંધી લડ્યા કરે છે. તું તેને ગળાના ભાગેથી ઘંટીના પળ છોડી નાખજે તો તે બંને લડતા બંધ થઈ જશે. અને નાની વહુ શીતળા માતાના આશીર્વાદ લઈને ખુશ થઈને પાછી ફરી. તેને રસ્તામાં આખલા મળ્યા. તે બંનેના દુઃખનું નિવારણ કર્યું. ત્યારબાદ બંને તલાવડીનું પાણી પી તેઓનું દુઃખ દૂર કર્યું અને તે ઘરે આવી ત્યારે તેની સાસુ તેના દીકરાને જીવતો જોઈ અને ખુશીના રેડ થઈ ગયા. પરંતુ તેની જેઠાણી તો અંદરો અંદર બળી ગઈ. આ રીતે 1 વર્ષ પૂરું થયું અને ફરી વખત શ્રાવણ માસ આવ્યો. ત્યારે જેઠાણીને પણ દેરાણીની જેમ શીતળા માતાના દર્શન કરવાની ઈચ્છા થઈ. તો તેણે પણ ચૂલો સળગાવતો મૂકીને સૂઈ ગઈ. અને જ્યારે શીતળામાં આવ્યા તો તેમનું શરીર ચૂલામાં આળોટવાને કારણે બળી ગયું. તો તેઓએ પણ મોટી વહુને શ્રાપ આપ્યો કે જેવું મારું શરીર બળ્યું તેવું મારું પેટ બળજો. માતાના શ્રાપને કારણે તેનો દીકરો બળીને ભડથું થઈ ગયો. તેને રસ્તામાં 2 તલાવડીઓ મળી. તેઓને પૂછ્યું કે બહેન તું ક્યાં જાય છે? તો તેણે કહ્યું કે દેખાતો નથી, મારો દીકરો મરી ગયો છે, શીતળા માતા પાસે જાઉં છું. તલાવડીએ કહ્યું કે અમારું કામ કરીશ. તો તેને પણ ના પાડી દીધી અને ચાલી નીકળી. થોડાક આગળ ચાલ્યા તો આખલા મળ્યા. તેઓએ પણ તેમને કામનું કહ્યું. તેમને પણ ના પાડી દીધી. તેથી આગળ જઈને એક ઝાડ નીચે એક ડોશીમાનું માથું ખંજવાળતી જોયું. ડોશીએ પોતાનું માથું જોવા માટે કહ્યું. તો જેઠાણીએ કહ્યું કે હું તારા જેવી નવરી નથી કે તારું માથું જોઈ દઉં. મારે શીતળા માતા પાસે જવાનું છે. તને દેખાતું નથી મારો દીકરો મૃત્યુ પામ્યો છે. તે ત્યાંથી ચાલી નીકળી. આખો દિવસ ફરીને થાકી પણ ક્યાંય શીતળા માતાજીના દર્શન ન થયા. એટલે પોતાના દીકરાને જ લઈ અને છાતી કૂટતી ઘરે આવી. પણ મિત્રો, શીતળા માતાજીની આપણે સંપૂર્ણ વાર્તા સાંભળી. આ રીતે શીતળા માતાજીનું વ્રત કરવું જોઈએ, જેથી હંમેશા માટે શીતળા માતાજી આપણા ઉપર પ્રસન્ન રહે છે. તો હે શીતળામાં, જેવી રીતે માતા દેરાણીને તમે ફળ્યા હતા એવી રીતે સૌને ફળજો. બોલો શીતળા માતની જય. મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, ખૂબ જ શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફરી મળીશું આવા જ નવા વિડીયો સાથે. નમસ્કાર.